બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે તો મારી ઘરે એક મસ્ત ફૂલ પાક્યું છે તમે જોઈ શકો છો એનું નામ આવડતું હોય તો તમે કોમેન્ટ કરી જોજો ઘરે ગોલગોટો ઓબન બધું છે ને આ છે ગલગોટા બે હમણાં ઓબા છે ને આ શિવ દાડકો છે ખબર નથી તમે કોમેન્ટ કરી જોજો અને શું કહેવાય રેગણીજી સ્વોટ ની બાને વાહમાં મંડપે છે ગોડાઉન છે મોટો આ છે અમારે ભણવા ભાઈબંધો અમારે હોમતા બાની એક તબેલો છે મોટો એને કન ટંબો ભરીને ભેમો લાવી બાની ભેમો લાવી બેન મોડો વગડીને હેડ્યા ભે તો બોધી પરીને હમણાં બીજી બોધી સંદીપભાઈ ભેહ લઈને આવે એક ભેહ લઈને આયા છે પણ 3 ઊભી છે અને બારે પણ 4 ઊભી છે હોમદુબા લઈને આયા છે ભે મારે અહીં રેફરાબાદી ભેહ આવી ગઈ છે મસ્ત ખતરનાક ભેહ છે લેવી હોય ને તો કોન્ટેક્ટ નંબર કરી નાખવાનો મારે હોમતાભાઈ ઘણી બધી ભેહું ન હોતી એટલી સારી તો બધી ભેહું જ દેવાય ભેહું કરી નાખી છે ભેળે ભળી ભેહું ઉતારે ને બધાને થેડો તો આ કે બધાય કે હેડો ને ચા હવે ટેહડી લ્યો અને અમારા હિતેશભાઈ ગાડી લઈને આવે હોત બોલાવતા હનુમાનના મંદિરે આ છે અમારા હનુમાનનું મંદિર હો બાકી આ છે અમારા આનંદનગરના હનુમાનના દર્શન કરીને આજે તો મોટા અમારા દુનિયાના સૌથી મોટા પુલિયા ઉપર અમે જઈ રહ્યા છીએ આજ તો ખતરનાક પુલિયો આજ તો દેશી ના છે એડો એમ કીધું પુલિયા ઉપર જઈએ આ છે અમારા આનંદનગરનો પુલિયો ખતરનાક દુનિયાનો સૌથી મોટો પુલિયો છે હો બાકી ઉપર આવીને તો વાયરો એકદમ મસ્ત ખાઈ લીધો ને હોય તો એવી મજા આવે છે ને પુલિયા ઉપર હોય ફોટા પાડવા હોય તો અહીં લોકેશન બહુ સારું છે ને અને હોદે દાબુ ફોટા પાડવા હોય તો એની તમને મોજીલા માણસોની તમને મજા દેખાડી જો હોય કરે તો મજા આવી ખૂબ એટલે ખૂબ મજા આવે એવું છે મોજીલી દુનિયાવાળા બંકા બેઠા તો બાકી છે ને હોય કે કૂતરો તો ઓહો મોજીલી દુનિયાવાળા હમણાં તો 3 જણ ભેળા આવે કોઈ ખાવા ના મળે એટલે કચરો ખાય ભેળા ભેળો કૂતરો થઈ ગયો તો મોટા પાયે ઝઘડો અમારા આનંદનગરનું તળાવ ખૂબ મોટો છે આમાં ના પીડ્યા ડૂબી જતા શું એટલે અમે તો મોજમાં નીકળ્યા તાર તો ધોફી છે હા મજા આવી હતી પણ આમ તો ડૂબ્યા ખરી પણ મજા આવી ગઈ મજા આવી ગયો આમ તો તરતા આવડતું નતું પણ શીશી જાય હવે બ્લોગ કરીએ છીએ સમાપ્ત જય માતાજી તમે ફોલો કરતા જજો બાબા